डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વર્ષ બીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પેપર નંબર 101 પ્રારંભિક અર્થશાસ્ત્રમાં એકમ નંબર 10ની વાત કરીશું, ઉત્પાદનના સાધનો ભાગ 1। વિદ્યાર્થી મિત્રો, આ એકમનો અભ્યાસ કરતા ઉત્પાદન એટલે શું, ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 સાધનોમાંથી આજ આ એકમ નંબર 10માં આપણે 2 સાધન એટલે કે જમીન અને શ્રમના અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીં ઉત્પાદનના સાધનોમાં જમીન અને શ્રમનો અર્થશાસ્ત્રીય અર્થ સમજાવી શકશે, જમીન અને શ્રમનો સામાન્ય તેમજ અર્થશાસ્ત્રીય વચ્ચેનો ભેદ આપણે સમજાવી શકીશું અને ઉત્પાદનના સાધન તરીકે ભૂમિ એટલે કે જમીન અને શ્રમના લક્ષણો અને તેનું મહત્ત્વ આપણે સમજી શકીશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીશું કે અર્થશાસ્ત્ર એટલે કે માનવીની જે અમર્યાદિત જરૂરિયાતો છે, એ જરૂરિયાતો સંતોષવાના સાધનો જે મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગવાળા છે, એટલે અહીં આગળ ઉત્પાદનનો પ્રશ્ન ઉદ્ભવે છે કે મનુષ્યની જરૂરિયાતો જે અમર્યાદિત છે, વારંવાર ઉદ્ભવે છે, જો એકવાર જરૂરિયાત થાય અને પછી જો એની જરૂરિયાત ફરી એટલે વારંવાર ન ઉદ્ભવી શકે, તો અહીં આપણને શું જોવા મળે છે, પ્રશ્ન નહીં ઉદ્ભવ થાય, પણ આ જરૂરિયાતોની પૂર્તિ માટે આપણે મનુષ્યએ કુદરતી સંસાધન અને માનવીય પ્રયત્નો ઉપર આધાર રાખવો પડે છે। આપણે કંઈ પણ વસ્તુ જોઈએ, બરાબર ને, તો આપણે કુદરતી સંસાધનો, આપણે વરસાદ જોઈતો હોય તો આપણે છે ને કુદરત પર આધાર રાખવો પડે છે, બરાબર। અધરવાઇઝ તો આપણે માનવીય પ્રયાસો, માનવી દ્વારા જો કૃત્રિમ વરસાદ કરવામાં આવે તો આપણને થઈ જશે, બરાબર ને। એટલે શું છે, આપણે આપણી જરૂરિયાતો માટે એક તો કુદરતી સંસાધનો જે આપણને કુદરત તરફથી બાય ગોડ ગિફ્ટ મળેલા છે એની વાત કરીશું, કે માનવીય પ્રયત્ન, માનવીએ જેને ઉત્પાદન કરેલું, માનવીએ જેનું સર્જન કરેલું છે એના પર આપણે આધાર રાખીએ છીએ। એટલે અહીં છે ને વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઉત્પાદનની વાત કરવામાં આવે છે, ઉત્પાદનના સાધનોની જે વાત કરવામાં આવે છે, તો એ છે ને ઉત્પાદનના સાધનો આપણને અહીં શું જોવા મળે છે ખબર, આપણે ખરેખર જોઈએ છે ને તો વ્યક્તિ કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન નથી કરી શકતા। આપણે શું કરીએ છીએ, જો આપણે વાત કરીશું ને કે મનુષ્ય જે ચીજ વસ્તુ અને સેવાઓ છે ને એના તૃષ્ટિગુણોમાં ઉમેરો કરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તૃષ્ટિગુણ એટલે શું, આપ અગાઉના લેક્ચર્સમાં અભ્યાસ કર્યો હશે। તૃષ્ટિગુણ એટલે કે કોઈ પણ ચીજ વસ્તુ કે સેવામાં માનવીની જરૂરિયાત સંતોષવાનો જે ગુણ રહેલો છે તેને આપણે શું કહીએ છીએ, એટલે જે સંતોષ છે તેને આપણે તૃષ્ટિગુણ એટલે કે યુટિલિટી તરીકે ઓળખીએ છીએ। એટલે કોઈ પણ વસ્તુ છે એમાં કંઈક ફેરફાર કરવામાં આવે, એમાં કંઈક પરિવર્તન કરવામાં આવે તો આપણને શું જોવા મળશે, એ વસ્તુના એમાં આપણે ઉત્પાદન કર્યું એવું આપણે કહી શકીએ છીએ। એટલે ઉત્પાદનના સાધનો દ્વારા, બરાબર, એટલે જમીન, મૂડી, શ્રમ અને આ નિયોજક, આ 4 સાધનો દ્વારા કોઈ વસ્તુના રંગ, રૂપ, કદ, આકાર, સમય અને સ્થળ, જો આમાં ફેરફાર કરીને તેમાં તૃષ્ટિગુણ ઉમેરવામાં આવે, એટલે એમાં કંઈક પણ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે તો આપણને શું જોવા મળે છે, બરાબર, એટલે કે એ વસ્તુ કે સેવાને વપરાશ યોગ્ય બનાવવામાં આવે છે, એટલે એને આપણે શું કહે છે, ઉત્પાદન તરીકે ઓળખીએ છીએ। એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતા સાધનોમાં જમીન, શ્રમ, મૂડી અને નિયોજકનો સમાવેશ થાય છે। આ 4 સાધનો છે, આ 4 સાધનોના સંયોજન વડે આપણને શું જોવા મળે છે, કોઈ એક વસ્તુ તૈયાર થઈને અર્થતંત્રમાં આવતી આપણને જોવા મળે છે। પ્રસ્તુત એકમમાં આપણે જમીન અને શ્રમનો અભ્યાસ કરવાનો છે। એટલે જમીન અને શ્રમ ઉત્પાદનના પ્રાથમિક અને કુદરતી સંસાધનો છે। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ, આ 2 સાધનોની જે વાત કરવામાં આવી છે, આ બંને સાધનો કેવા છે, કુદરતી છે, આ માનવીએ નથી બનાવ્યા। જમીન મનુષ્ય ના બનાવી શકે, જે શ્રમ, હવે શ્રમ વિશે આપણે ચર્ચા કરીશું એટલે તમને ખ્યાલ આવશે કે શ્રમ ક્યાં છે, કુદરતે આપણને આપેલો છે। એટલે એનો આપણે વિગતે હવે અભ્યાસ કરીશું, જેથી કરીને આપણી જમીન અને શ્રમ વિશેની સમજ વધુ વિસ્તૃત થયેલી જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઉત્પાદનના સાધનોની વાત કરી કે ઉત્પાદનના 4 સાધનો આપણને જોવા મળ્યા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, અને આ 4 સાધનના સંયોજનો વડે આપણને શું જોવા મળે છે, અર્થતંત્રમાં કોઈ વસ્તુનું ઉત્પાદન થયેલું આપણને જોવા મળે છે। 2 સાધનો છે,
એ કુદરતી પરિબળો પર આધાર રાખે છે. જ્યારે મૂડી અને નિયોજક આ બે સાધનો છે ને એ કેવા છે? માનવીય છે. એ કુદરત દ્વારા આપણને પ્રાપ્ત નથી થયા, બરાબર ને? એટલે જમીન, મૂડી, શ્રમ અને નિયોજકમાં જે ચોથું મહત્વનું સાધન છે ને એને નિયોજક શક્તિ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? જેને નિયોજન કહીએ છીએ. અગાઉના એકમમાં આનો વિસ્તૃત અભ્યાસ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી આમાંથી વધુ સમજ કેળવાશે. પ્રસ્તુત એકમમાં જમીન અને શ્રમની વાત કરવાની છે, એટલે આપણે એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ કે જેથી કરીને આપણી સમજ કેળવાય. એટલે ઉત્પાદનના પ્રથમ 3 સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ. આ સાધનોનું સંકલન કરી તેની ઉત્પાદન પ્રવૃત્તિમાં વ્યવસ્થિત રીતે સાંકળવાનું કામ નિયોજકનું કામ શું છે? દેખરેખ રાખવાનું, કામને વ્યવસ્થિત રીતે લેવાનું, આ એક નિયોજકનું કામ છે. એટલે વ્યવસ્થા, સંકલન ઉપરાંત જોખમ ઉઠાવવાનું પણ મહત્વનું કાર્ય કોણ કરે છે? નિયોજક કરે છે. નિયોજક એટલે આપણે એને કહી શકીએ છીએ કે ભાઈ આ કોઈ કંપનીનો ઓનર હોય, કોઈ કંપનીનો માલિક હોય, એ પોતે વ્યક્તિ આવી ગયો. એ શું કરે છે? જમીન, મૂડી, શ્રમ બધાને ભેગા કરે છે અને શું કરે છે? ત્યાં આગળ ઉત્પાદન કરે છે. જો લોસ આવશે તો બોસને લોસ આવે, કંપનીના માલિકને જ નુકસાન પ્રાપ્ત થાય. વર્કર્સને તો શું છે? જે કામ કરતા મજૂર છે એમને તો ત્યાં આગળ કામ કરશે, બદલામાં એને વેતન મળી જવાનું છે. પણ જો એ જ કંપનીને લોસ જાય છે તો એના માલિકને શું જોવા મળે છે? આપણને એનું નુકસાન જોવા મળે છે. એટલે અહીં શું જોવા મળે છે? એક મહત્વનું એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનની વાત કરીએ કે જમીન એટલે શું? સામાન્ય અર્થમાં જમીન એટલે આપણે શું કહીએ કે જે પૃથ્વીનો પોપડો છે ને એને આપણે આ જમીનનું જે સ્થળ છે એને આપણે જોવા મળે છે, બરાબર? એટલે સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર જેના ઉપર ખેતી થાય છે, મકાન બાંધવામાં આવે છે, રસ્તાઓ બનાવવામાં આવે છે, તેને આપણે શું કહીએ છીએ? જમીન અથવા તો ભૂમિ તરીકે ઓળખીએ છીએ. જમીનની વાત કરીશું એટલે જમીન એટલે શું? જે પૃથ્વીના ઉપરનું જે પડ છે કે જેના પર માનવી બેસી શકે છે, પોતાનું વ્હીકલ લઈને જઈ શકે છે, આ બધું શું છે? રસ્તા બનાવી શકે, માર્ગ, મકાન, ઔદ્યોગિક કોઈ પ્રવૃત્તિ કરી શકે છે, એને આપણે શું કહીએ છીએ? જમીન તરીકે ઓળખીએ છીએ. પણ પ્રોફેસર માર્શલે જમીનની વ્યાખ્યા અલગ કરેલી છે. આપણે એની ચર્ચા કરીશું કે દરેક પ્રકારની સંપત્તિ અને શક્તિને જે કુદરતે છૂટે હાથે માનવીને સહાય માટે આપી છે તેને જમીન કહી શકાય. ભલે ને પછી એ જમીનમાં હોય પાણી, પ્રકાશ અથવા ગરમીના સ્વરૂપમાં. એટલે દરેક પ્રકારની સંપત્તિ અને જે શક્તિ જે કુદરતે માનવીને છૂટે હાથે, બરાબર, જે માનવીને સહાય માટે આપી છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે જમીનની વાત કરીએ છીએ, પૃથ્વીના ઉપરના પડની વાત કરીએ છીએ, તો આપણે જમીનના કેટલાક લક્ષણોની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ છે ને જમીનના લક્ષણો આપણને જોવા મળે છે કે જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીનનો ટુકડો છે ને માનવી એમાં કશું નથી કરી શકતો, આપણને કુદરત દ્વારા પ્રાપ્ત થયેલી છે. એટલે જમીન એ શું છે? કુદરતી બક્ષિસ છે, બરાબર. જમીનનો જે પુરવઠો છે એ સ્થિર પુરવઠો આપણને જોવા મળે છે. જમીનના પુરવઠામાં છે ને વ્યક્તિ વધારો ના કરી શકે. હા, આપણે આપણી થોડી જમીન હોય, આપણે નવી જમીન ખરીદીને આપણી વ્યક્તિગત જમીન વધારી શકીએ છીએ, પણ જે ટોટલ જમીનનો કુલ પુરવઠો આવેલો છે જે પૃથ્વી પર, એમાં આપણે છે ને એમાં વધારો ના કરી શકીએ. એટલે જમીનના લક્ષણમાં એનો પુરવઠો આપણને સ્થિર જોવા મળે છે. જમીનનો જે છે એ અંકુશમાં લાવી શકાય તેવી સંપત્તિ છે. એટલે અહીં આગળ શું છે? આ જે કુદરતી બક્ષિસ છે છતાં પણ અહીં આગળ આપણને એક માલિકીપણું જોવા મળે છે. તમે સૂર્યપ્રકાશ ઉપર કહી શકો કે આટલો સૂર્યપ્રકાશ મારો, આપણને હવા મળે છે આ હવા મારી, આપણે એવું નહીં કહી શકીએ, બરાબર. પણ જમીન આપણે કહી શકીએ છીએ કે આપણા બાપ દાદાની કે કોઈ આપણને વારસામાં મળેલી હોય તો આ વ્યક્તિગત માલિકી, એટલે એ સંપત્તિ પર આપણે હક દાવો કરી શકીએ છીએ કે ભાઈ આ મારું જ છે, બરાબર. જમીન એ અગતિશીલ સાધન છે. જે ઉત્પાદનના 4 સાધનો છે એ 4 સાધનોમાંથી આ જમીન આપણને શું જોવા મળે છે? એ અગતિશીલ છે. એટલે આપણે જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર નથી કરી શકતા. તમારી જમીન ખૂબ જ પ્રકારની ફળદ્રુપ હોય, બરાબર ને, તો એ જમીનને આપણે ઉઠાવીને બીજી જગ્યાએ ના મૂકી શકીએ. જમીનમાંથી થોડી માટી લઈ જઈને મૂકી શકીએ છીએ, પણ આખી જમીન આપણે ઉઠાવીને ના લઈ જઈ શકીએ. એટલે શું જોવા મળે છે? એ જે જગ્યાએ છે એની એ જ જગ્યાએ, એટલે એ આપણને એક સ્થિર જોવા મળે છે. તેને આપણે અહીંથી બીજી જગ્યાએ ના લઈ શકાય, બરાબર. સાથે સાથે જે જમીનના લક્ષણોની વાત કરીએ તો એની ગુણવત્તામાં તફાવત છે. જમીન એટલે કે જે પૃથ્વીનો ઉપરનો પોપડો આપણને જોવા મળે છે એને આપણે કહીએ છીએ, પણ એમાં પણ શું જોવા મળે છે? એમાં પણ આપણને તફાવતો જોવા મળે છે કે અહીંની જમીન ફળદ્રુપ છે, ગામડાની જમીન હોય સરસ મજાની ફળદ્રુપ હોય, જ્યારે સિટીમાં આપણને જમીન અમુક જોવા મળતી હોય ફળદ્રુપ નથી જોવા મળતી, એ પ્રદૂષણહિત જોવા મળે છે અહીં ઔદ્યોગિક એકમોના પ્રતાપે. એટલે ફળદ્રુપ છે તો અલગ અલગ જગ્યાએ ફળદ્રુપતા પણ અલગ અલગ જોવા મળે છે. જે રીતના ગુજરાતમાં આપણે ચરોતરનો પટ્ટો કહીશું તે આપણને હરિયાળા બગીચા તરીકે જોવા મળે, ત્યાં ખૂબ જ સારી ગ્રીનરી આપણને જોવા મળી રહી છે. જમીન તો જમીન જ છે, બરાબર. એટલે એની ગુણવત્તામાં પણ તફાવત જોવા મળે છે. જમીનની આપણને જે રીતના
જમીનમાં માટી અલગ અલગ પ્રકારની હોય છે, એવી રીતના અહીંયા પણ જોવા મળે છે. જમીન આપણને એક નિષ્ક્રિય સંસાધન જોવા મળ્યું છે. સાથે સાથે જમીનમાં આપણને શું જોવા મળી રહ્યું છે? ઘટતી ઉત્પાદકતા. જેમ જેમ આપણે જમીનનો વપરાશ કરતા જઈએ છીએ તેમ તેમ આપણને શું જોવા મળ્યું છે? એમાંથી જે ઉત્પાદન થઈ રહ્યું છે એ ઉત્પાદકતા આપણને ધીમે ધીમે ઘટતી જોવા મળે છે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ છીએ કે ઘટતી ઉત્પાદકતા, કે એક જ જમીન પર વારંવાર પાક લેવામાં આવે તો શું જોવા મળે છે? આપણને એ જ જમીન પર ઉત્પાદનનું પ્રમાણ દિવસ ઘટતું જોવા મળે છે. એટલે અહીં આગળ ઘટતી ઉત્પાદકતા જોવા મળે છે. આ આપણને જોવા મળે છે કે જમીનના લક્ષણો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે આપણા લાઈફમાં, જમીન શું કરવા જરૂરી છે એની વાત કરીશું. તો આપણે જાણીએ છીએ કે આપણું અસ્તિત્વ જ જમીન વગર નથી. અત્યારે તમે જ્યાં પણ બેઠા હશો, જ્યાં તમે આ વિડીયો લેક્ચર જોઈ રહ્યા હશો વિદ્યાર્થી મિત્રો, તો ત્યાં તમને શું જોવા મળશે? તમે જમીન ઉપર જ, મકાન પર હશો, બેન્ચ પર હશો, કોઈ ચેર પર બેઠા હશો, તો આપણું અસ્તિત્વ શું છે જોવા મળે છે? એટલે મનુષ્યનું અસ્તિત્વ જ જમીન પર રહેલું જોવા મળે છે. ખેતી પ્રવૃત્તિ કરવા હોય તો જમીનનો ટુકડો આપણે જોઈશે. ઔદ્યોગિક વિકાસ કરવો હોય, કંપનીઓ સ્થાપવી હોય, ત્યાં પણ આપણે શું જોવા મળશે? જમીનના ટુકડા પર જ આપણે શું કરી શકીએ છીએ? કંપનીઓ સ્થાપી શકીએ છીએ, બાગ બગીચા કંઈક બનાવવો છે તો બધું, એટલે જમીન ઉપર જ આપણું અસ્તિત્વ જોવા મળે છે. આપણે હવામાં આપણને જોવા મળ્યું છે, બરાબર? એટલે અહીં આપણને એ વસ્તુ જોવા મળે છે કે ઔદ્યોગિક પ્રવૃત્તિ પણ આપણને શું જોવા મળે છે? ખેતી પણ આપણને જમીનના ટુકડા પર જોવા મળે છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ, જ્યારે વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહાર, તમારી પાસે કોઈ 2 વ્હીલર હોય, કોઈ 4 વ્હીલર હોય, તે બધા જ વાહન વ્યવહાર આપણને જમીન ઉપર જ જોવા મળે છે. એટલે જમીનનું મહત્વ આપણને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. માનવીના રોજિંદા જીવનમાં જમીન સાથે જ માનવી જોડાયેલો આપણને જોવા મળ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનની વાત કરીએ, આપણે શ્રમની વાત કરીશું કે શ્રમ એટલે શું? શ્રમ ક્યાં મળશે? વિદ્યાર્થી મિત્રો, જો તમને પૂછવામાં આવે કે શ્રમ ક્યાં છે, તો આપણે આમ તેમ શોધવા જઈશું. શ્રમ ક્યાં છે? વ્યક્તિમાં છુપાયેલો છે. વ્યક્તિમાં છુપાયેલો છે એટલે કોઈ પણ વ્યક્તિ છે તેની પાસે શું છે? એની જોડે શ્રમ છે. શ્રમ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે, તેની આપણે વિગતે ચર્ચા કરીશું. શ્રમ એટલે કે મહેનત, પરિશ્રમ, કોઈ કાર્ય કરવામાં આવતો હોય, બરાબર, તેને. એટલે શ્રમ આપણને 2 પ્રકાર જોવા મળે છે. એક શારીરિક શ્રમ અને માનસિક શ્રમ પણ જોવા મળે છે. એટલે અર્થશાસ્ત્રમાં શ્રમને ઉત્પાદનનું એક સક્રિય સાધન ગણવાનું. કેમ? શ્રમ ખૂબ જ જરૂરી છે. જ્યારે આપણે એડમ સ્મિથની પણ વાત કરીએ તો એડમ સ્મિથે પણ ઉત્પાદનના સાધનોમાં ખાલી 2 જ વસ્તુને ધ્યાનમાં લઈ હતી, કે જમીન અને શ્રમને જ મહત્વ આપ્યું હતું. એમને મૂડી અને નિયોજકને ધ્યાન કેન્દ્રિત નહોતું કરેલું. એમના મતે તો ઉત્પાદનના માત્ર 2 જ સાધનો છે, એક જમીન અને શ્રમ. એટલે કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં આપણને શું મળે છે? શ્રમ એટલો જ મહત્વનો જોવા મળે છે. શ્રમના મુખ્ય પ્રકારોની વાત કરીએ એટલે કે શારીરિક શ્રમ અને માનસિક શ્રમ જોવા મળશે. શારીરિક શ્રમ એટલે કે જે કાર્ય કરવા માટે વ્યક્તિને શરીરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર? મજૂરી કામ વધારે કરવાનું, એમાં આપણે શું કહીએ છીએ? એને આપણે શારીરિક કહીએ. એટલે જે ખેતી કામ કરવાનું હોય, બાંધકામનું હોય, તો આ બધા શું છે? શારીરિક શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. માનસિક શ્રમની વાત કરીશું. માનસિક શ્રમ એટલે કે જેમાં મગજનો, એટલે એમાં જે બુદ્ધિ, ચતુરાઈનો જે ઉપયોગ કરવાનો હોય છે, તેને આપણે શું કહીએ છીએ? માનસિક શ્રમ તરીકે ઓળખીએ છીએ. એટલે જેમાં શિક્ષણ છે, સંશોધન છે, કોઈ કાર્ય એવું કરવાનું છે, બરાબર, એનો અહીંયા શું સમાવેશ થયેલો જોવા મળે છે. વાત કરીશું કે શ્રમ કુશળ પણ હોય ને અકુશળ પણ હોય. એટલે આ પાછું કેવું? કુશળ, બરાબર. એટલે એ એવો શ્રમ છે, એ જો એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, શ્રમ ક્યાં છે? વ્યક્તિની અંદર છુપાયેલો છે. ભારત પાસે ખૂબ જ સારા પ્રમાણમાં શ્રમ છે. કેમ? કે ભારત પાસે સૌથી સારામાં સારી, વધારેમાં વધારે વસ્તી છે, એટલા માટે. અન્ય દેશમાં વસ્તી ઓછી છે, એની પાસે શ્રમ ઓછો છે, આપણે એવું કહી શકીએ છીએ. કેમ? કે શ્રમ એ વ્યક્તિની અંદર છુપાયેલો આપણને જોવા મળે છે. એટલે જ્યારે આપણે કુશળ શ્રમની વાત કરીએ છીએ, અકુશળ શ્રમની વાત, એટલે કુશળ શ્રમ આપણે કોને કહીશું? કે એ એવો શ્રમ છે કે જ્યાં આપણને શું જોવા મળી રહ્યું છે ખબર? કે તેને વિશિષ્ટ આવડત છે એનામાં, એની પાસે તાલીમ લીધેલી છે. એટલે ડૉક્ટર છે, એન્જિનિયરો છે, આ કેવા છે? કુશળ, એક પ્રકારનું શ્રમનું જ કાર્ય કરી રહ્યા છે. પછી એ માનસિક શ્રમનું કામ કરી રહ્યા છે, બરાબર. એટલે આપણે કુશળ શ્રમ તરીકે ઓળખીએ છીએ. અકુશળ શ્રમ એટલે ત્યાં આપણે શું કહીશું? ત્યારે આપણે અકુશળ શ્રમની વાત કરીશું તો અહીંયા આપણને એ જ જોવા મળે છે કે એ ત્યાં આપણે એને વિશિષ્ટ તાલીમની જરૂરિયાત છે. એટલે કોઈ સામાન્ય મજૂર જે મજૂરી કામ કરે છે, એ કેવો છે? અકુશળ શ્રમ આપણને જોવા મળે છે. કે એ કાર્ય જો એને તાલીમ આપવામાં આવે, જો એને યોગ્ય રીતે કરાવવામાં આવે, તો એ કામ પહેલાં કરતાં પણ સારું અને ઓછા સમયમાં પણ કરી શકે છે. એટલે આપણે તેને અકુશળ શ્રમ તરીકે પણ ઓળખીએ છીએ. જ્યારે આપણે શ્રમની વાત કરીએ છીએ તો ઉત્પાદક શ્રમ અને બિન ઉત્પાદકીય શ્રમ તરીકે પણ જોવા મળે. એટલે ઉત્પાદકીય શ્રમ એટલે કે જેનાથી કોઈ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય,
વ્યક્તિ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ કાર્ય કરશે, એ બદલામાં જો કોઈ ચીજ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન થતું હોય તો તેને આપણે ઉત્પાદકીય શ્રમ કહીશું, અને જો કોઈ વસ્તુનું ઉત્પાદન ન થતું હોય બરાબર એને આપણે શું કહીશું? અનઉત્પાદકીય શ્રમ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે શ્રમની લાક્ષણિકતાઓ કેટલી છે, એટલે એના લક્ષણોની વાત કરીશું. તો શ્રમ એક નાશવંત વસ્તુ છે. નાશવંત એટલે કે શ્રમની જે શ્રમિક છે, જે વ્યક્તિ છે, એની અંદર શ્રમ છુપાયેલો છે, એ નાશવંત છે. એટલે જો કોઈ એક વ્યક્તિ છે એક દિવસ કોઈ પણ પ્રકારનું કામ ના કરે અને બેસી રહે તો બીજા દિવસે એ ડબલ સ્પીડમાં કામ નહીં કરી શકે, બરાબર. એટલે જો દિવસના 24 કલાકમાં જો કોઈ વ્યક્તિ જે કામ કરતો હોય, બરાબર, એ જ કામ જો વ્યક્તિ એક દિવસ ના કરે, 2-3 દિવસ ના કરે, જો અઠવાડિયું કામ ના કરે, પછી અઠવાડિયા પછી કામ કરવા માટે આવે તો વધારે ના કામ કરી શકે. કેમ કે એ દિવસનો શ્રમ એ ગતો રહે, બરાબર. એટલે શ્રમ એક નાશવંત વસ્તુ છે, એટલે એ નાશ પામે છે, એ આપણને જોવા મળે છે, બરાબર. શ્રમિક છે ને એ કેવું છે ખબર? કામદારથી અલગ ના થાય. એટલે આપણે વ્યક્તિમાંથી શ્રમ ના બહાર નીકાળી શકીએ. કોઈ વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિની મય શ્રમ છે, એ વ્યક્તિને આપણે બેને અલગ ના કરી શકીએ, બે વચ્ચે આપણે ભેદ ના પાડી શકીએ. એટલે એને આપણે શું કરી ના શકીએ? અહીંયા આપણને વસ્તુ જોવા મળશે કે અહીંયા આપણને શું જોવા મળશે કે અહીં આપણે એને અલગ નથી કરી શકતા, વિષમતા જોવા મળશે, બરાબર. એટલે બધા જ શ્રમિકો છે, બરાબર. તમે દેખો, આપણા ઘરે કદાચ કંઈ કામકાજ ચાલતું હોય, કંઈ મજૂરો આવ્યા હોય તો બધા જ એક સરખા પ્રમાણમાં કામ નથી કરતા. બધાનું કામ આપણને શું જોવા મળે છે? અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. એટલે બધા કામદારો એક સરખા નથી કરતા. શ્રમની આપણને ઓછી, એ ગતિશીલ છે ખરો. આપણે જેના જમીન છે ને એ કેવી છે? સ્થિર છે. તેને આપણે ગતિશીલ નથી, બરાબર ને. આપણને જમીન કેવી જોવા મળતી? અગતિશીલ જોવા મળતી. આપણે જે જગ્યાએ છે ત્યાંની ત્યાં જવાની પડે. શ્રમ શું છે? આપણે તે એની ગતિશીલતા જોવા મળે છે. જે રીતના ભારતનો વ્યક્તિ અમેરિકામાં જઈને કામ કરે, બરાબર ને, તો એ શું છે? એ ગતિશીલતા જોવા મળે છે. એટલે શ્રમ કેવું છે? બધો જ શ્રમ છે ને ગતિશીલ નથી. અમુક શ્રમ આપણને શું જોવા મળે છે? એ આપણને ગતિશીલ જોવા મળે છે, બરાબર. પછી કામદાર એક માનવી છે, બરાબર, માનવી છે. એટલે જે વ્યક્તિ છે એક માનવી છે, એક સજીવ પ્રાણી છે, તે એક મશીન કે કોઈ યંત્ર નથી. એટલે દરેક કામદારને પોતાની પસંદ નાપસંદ કરવાની એની આદતો, લાગણીઓ આપણને જોવા મળે છે, બરાબર. તેની સાથે સાથે યંત્ર જેમ વર્તન કરતું નથી, બરાબર. એટલે આપણે કોઈ પણ વ્યક્તિ પાસે 24 કલાક કામ નથી લઈ શકતા, બરાબર. કામદાર એટલે કોઈ વ્યક્તિ છે એ શ્રમ વેચે છે. આપણે કોઈ દિવસ એક દિવસ માટે કોઈને કામ માટે મજૂરને લાવ્યા હોય, બરાબર ને, તો એ વ્યક્તિ એક દિવસ મજૂરી કામ કરવા માટે આપણી પાસેથી આપણે એને પૈસા ચૂકવીશું, પણ એ વ્યક્તિને આપણે ખરીદતા નથી. એટલે કામદાર પોતાનો શ્રમ વેચે છે, પોતાને નથી વેચતો. આપણે મજૂરમાં શું જોવા મળે છે? એ મજૂરી એક દિવસ મજૂરી કામ કરશે, પણ મજૂર કંઈ આપણો ગુલામ નથી બની જતો, એ આપણને જોવા મળે છે. અને વેતન વધવાથી શ્રમના પુરવઠામાં શું જોવા મળે છે? ઘટાડો થઈ શકે છે. એટલે સામાન્ય રીતે કિંમત વધવાથી, બરાબર, વસ્તુનો પુરવઠો વધે છે, પરંતુ વેતન વધવાથી શ્રમનો પુરવઠામાં આપણને શું જોવા મળે છે? ઘટાડો થયેલો જોવા મળે છે. જ્યારે વેતન ઓછું હોય, બરાબર, ત્યારે પરિવારના બધા જ સભ્ય કામ કરતા હોય છે, પરંતુ વેતન વધે તો કદાચ એવું પણ બની શકે છે કે ઘરના 1-2 વ્યક્તિ કામ કરવાનું છોડી પણ દે. તો અહીં આપણને આ વસ્તુ જોવા મળ્યું છે. શ્રમનું મહત્વનું વાત કરીશું. જેના જમીનનું જેટલું મહત્વ હતું એવી જ રીતે આપણને શ્રમનું પણ મહત્વ જોવા મળે છે. એટલે શ્રમ સંપૂર્ણ અર્થતંત્રમાં શ્રમ ખૂબ જ મહત્વ ધરાવે છે. અર્થશાસ્ત્રમાં શ્રમના ઉત્પાદનના 4 સાધનો છે, એ 4 સાધનોમાંથી શ્રમ ખૂબ જ મહત્વનું અને અગત્યનું સાધન આપણને જોવા મળ્યું છે. શા માટે વિદ્યાર્થી મિત્રો? કે દેશનો આર્થિક વિકાસ તે શ્રમની ગુણવત્તા અને જથ્થા પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત જે વિશ્વની ઇકોનોમી બનવાની વાત કરી રહી છે, શા માટે? કે ભારતમાં વસ્તી વધારે છે, એટલા માટે આપણે સારામાં સારા પ્રમાણમાં ઉત્પાદન કરી શકીએ છીએ. એટલે દેશના આર્થિક વિકાસ, શ્રમની ગુણવત્તા, સારી ગુણવત્તાવાળો શ્રમ હોય, સ્વસ્થ શ્રમ હોય તો એનાથી શું જોવા મળશે? સારામાં સારા પ્રમાણમાં ઉત્પાદન થયેલું જોવા મળશે. કુશળ શ્રમ હોય, બરાબર, પ્રશિક્ષિત શ્રમ હોય તો તેનાથી ઉત્પાદકતામાં પણ વધારો થયેલો જોવા મળશે અને આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિને વેગ આપણને પ્રાપ્ત થયેલો જોવા મળે છે. પછી અર્થતંત્રમાં શ્રમ એક અગત્ય અને મહત્વપૂર્ણ પરિબળ છે. તે માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ આર્થિક વિકાસ માટે, માંગનું સર્જન માટે, આવકનું વિતરણ અને સામાજિક સ્થિરતા માટે પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. શ્રમનું યોગ્ય સંચાલન અને વિકાસ કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિ માટે અનિવાર્ય આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ આપણે જમીન અને શ્રમનો અભ્યાસ કર્યો. જો આ ટોપિકમાં તમને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને પૂછી શકો છો. તો આપણે મળીએ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં. નમસ્કાર.
स्वाध्यायः परमः